નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, રેડિયોલોજી લોકો માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે તેનાથી લોકોની આંતરિક સમસ્યા વિશે પણ જાણી શકાય છે. ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી એ આધુનિક દવાની અદ્યતન ધાર પર છે અને દર્દીની સંભાળમાં પણ નોંધપાત્ર સુધારાઓ લાવ્યા છે. રેડિયોલોજી ઇમેજિંગ, થેરાપ્યુટિક અને નેવિગેશન ટેકનોલોજીના અનન્ય નવલકથા સંયોજનને વિકસાવી પણ રહી છે અને તેનો જ ઉપયોગ પણ કરી રહી છે, જે એક સાથે મલ્ટી મોડેલિટી ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી પણ બનાવી રહી છે. લોકોની આંતરિક સમસ્યાનું નિદાન કેવી રીતે શક્ય છે, તો આ જ અંગે આજે વધુ માહિતગાર કરવા અને જાગૃત કરવા આપણી વચ્ચે ઉપસ્થિત છે ડોક્ટર દિવ્યેશભાઈ દધાનિયા. સૌપ્રથમ તો સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. તો આજે આપણી વચ્ચે નિષ્ણાત ઉપસ્થિત છે, તો સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે આજે વાસ્ક્યુલર અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી છે તો એ શું છે, એના વિશે માહિતગાર કરશો. સો બધા લોકોએ જનરલી રેડિયોલોજી વિશે સાંભળેલું હોય છે. રેડિયોલોજીમાં ડૉક્ટર તમારી તપાસ કરી અને અંદરના રોગોનું નિદાન કરતા હોય છે, જે લગભગ સોનોગ્રાફી, એક્સરે કે સીટી સ્કેન કે એમઆરઆઈની મદદથી થતું હોય છે. હવે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીમાં આપણે નિદાનની સાથે સાથે સારવાર બી કરવામાં આવે છે, કે જેમાં આપણે અંદરના રોગો ડિટેક્ટ કરી અને સોનોગ્રાફી કે સીટી સ્કેનના માધ્યમથી એક્ઝેક્ટલી પ્રિસિઝન પૂર્વક એમને ટાર્ગેટ કરી અને એમની સારવાર કરવામાં આવતી હોય છે. બિલકુલ બિલકુલ. જે વેસ્ક્યુલર અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની આપણે તો વાત કરી, પરંતુ જે રેડિયોલોજિસ્ટ હોય છે તો સામાન્ય રીતે કયા પ્રકારના રોગોની સારવાર કરી રહ્યા છે? સો આમાં આપણે માથાથી લઈને પગના અંગૂઠા સુધી કોઈ બી વાસ્ક્યુલર પ્રોબ્લેમ હોય તો એને આપણે મિનિમલી ઇન્વેઝિવ વેથી ટ્રીટ કરી શકીએ છીએ. આ સિવાય કેન્સરના દર્દીઓ, લીવરની ગાંઠ હોય કે ફેફસામાં ગાંઠ હોય કે આ સિવાય અલગ પ્રકારની શરીરના કોઈ પણ અવયવમાં ગાંઠ હોય તો એનું નિદાન એઝ વેલ એઝ આપણે એની સારવાર બી એબ્લેશન પદ્ધતિથી કરતા હોઈએ છીએ. આ સિવાય જ્યારે લીવરમાં કેન્સરની ગાંઠ હોય અને પિત્તનો ભરાવો થતો હોય કે જેને કમળો કહેવાય છે, તો એ કમળાની સારવાર આપણે ટ્યુબ દ્વારા કરતા હોઈએ છીએ. આ સિવાય જ્યારે લોહીની કોઈ નસ બંધ થઈ ગઈ હોય કે લોહીની નસમાંથી ક્યારેય લીક થતું હોય તો એને બંધ કરવાની એઝ વેલ એઝ એને ખોલવાની પ્રોસિજર કરવામાં આવે છે. જી બિલકુલ. પરંતુ હવે આના વિશે આપણે દર્શક મિત્રોને વધુ માહિતગાર કરવા છે, તો આ જે રેડિયોલોજીની આપણે વાત કરી રહ્યા છીએ તો એની એક પેટા વિશેષતા પણ છે કે જેમાં ઇમેજ માર્ગદર્શનનો ઉપયોગ કરીને ન્યૂનતમ આક્રમક પ્રક્રિયાઓ પણ કરવામાં આવી રહી છે અને એમાંની જે એક પ્રક્રિયા એટલે કે આઈઆર પ્રક્રિયા. તો આ જે આઈઆર પ્રક્રિયા છે એનો ફાયદો શું છે? સો ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી એક મેડિસિનની એવી સુપર સ્પેશિયાલિટી છે કે જેમાં મિનિમલી ઇન્વેઝિવ વેથી આપણે ઘણા બધા રોગોની સારવાર કરવામાં આવે છે. સો ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીમાં આપણે કોઈ ટાંકા કે ચીરો મૂકતા નથી. એમાં આપણે પ્રિસિઝન પૂર્વક જે જગ્યાએ રોગ હોય એને ટાર્ગેટ કરી અને એની સારવાર કરવામાં આવે છે. સો આ સારવાર આપણે જનરલી લોકલ એનેસ્થેસિયામાં કરતા હોઈએ છીએ. હોસ્પિટલનું રોકાણ એકદમ ઓછું થતું હોય છે, 1 કે 2 દિવસમાં જ રજા મળતી હોય છે. ઘણી પ્રોસિજર તો આપણે ડે કેર પ્રોસિજરથી બી કરતા હોઈએ છીએ અને આ સિવાય જોખમ બી એકદમ ઓછું હોય છે. બીજા કોમ્પ્લિકેશન થવાની રિસ્ક ઓછું હોય છે અને રજા આપ્યા પછી બી તરત જ કામ ચાલુ કરી શકાય છે, એટલે રિકવરી પીરિયડ બી એકદમ ઓછો હોય છે. જે બિલકુલ આપણે રિકવરીની વાત કરી તો કેટલા સમયમાં દર્દીને રિકવરી મળી શકે છે? જનરલી મોટા ભાગની પ્રોસિજરમાં આપણે જ્યારે ઇલેક્ટિવ પ્રોસિજર કરતા હોઈએ છીએ ત્યારે 1 દિવસમાં રજા આપતા હોઈએ છીએ અને બીજા કે ત્રીજા દિવસથી પેશન્ટ કે દર્દી આપણે રૂટીન કામ પર જઈ શકે છે. બિલકુલ. પરંતુ અમુક દર્દીઓમાં ઘણી બધી ગેરસમજણો પણ ભરેલી હોય છે, તો જે ગેરસમજણોને આપ કેવી રીતના દૂર કરો છો, કેવી રીતના એમને માર્ગદર્શિત કરો છો? સો એમાં જે વસ્તુ આપણે આ જે લેટેસ્ટ એડવાન્સ ટેકનોલોજી છે જે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીમાં અવેલેબલ છે કે જે સાયન્ટિફિક એડવાન્સથી આપણે હવે શરીરની, તમે માનશો નહીં કે આપણે મગજની જે લોહીની નાનામાં નાની નળી હોય ત્યાં સુધી બી આપણે પહોંચી શકીએ છીએ. એવા આપણી પાસે કેથેટર કે ટ્યુબ્સ અવેલેબલ છે જેમના દ્વારા આપણે ક્લોટને રિમૂવ કરી શકીએ. આ સિવાય ફેફસામાં લોહીની નળી બ્લોક થઈ હોય કે પછી શરીરના કોઈ પણ ભાગમાં લોહીની નળી બ્લોક થઈ હોય તો આપણે એને ખોલવાની પ્રોસિજર ઉપલબ્ધ છે. અને આ સિવાય જ્યારે લોહીની નળી બ્લોક કરવાની આવે એને એમ્બોલાઇઝેશન પ્રોસિજર કહેવાય છે. ઘણીવાર એવું બનતું હોય કે દર્દીને કોઈ નાની લોહીની નળીમાંથી બ્લીડિંગ થતું હોય કે જેના માટે સર્જરી એકદમ મોટી પ્રોસિજર ગણાય. સો આ પ્રોસિજરમાં આપણે એમ્બોલાઇઝેશન દ્વારા એ જે જગ્યાએથી લીક થતું હોય ત્યાં ટ્યુબ પહોંચાડી
અને આપણે એને બંધ કરવાની પ્રોસિજર કરતા હોઈએ છીએ, જે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ દ્વારા થતી હોય. અને આનાથી આપણે એકદમ જ પ્રિસિઝનપૂર્વક લોહીનો બગાડ બંધ કરી શકીએ છીએ, એઝ વેલ એઝ પેશન્ટને એકદમ સારી રીતે રિકવરી થવામાં ફાયદો થાય છે. જી બિલકુલ, આપણા નિષ્ણાતે જણાવ્યું કે એમ્બોલાઇઝેશન વિશે તો વાત કરી, પરંતુ હવે એમ્બોલાઇઝેશન જેનાથી દર્દી આ સમસ્યાથી પીડાઈ રહ્યો હોય તો એની સારવાર કેવી રીતના શક્ય છે? સો એમ્બોલાઇઝેશનમાં આપણે બેઝિકલી જો જનરલ પબ્લિકને સમજાવીએ તો એમાં કોઈ લોહીની નળી આપણે બંધ કરવાની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. હવે ઘણીવાર એવું બને કે લોહી નીકળતું ના હોય છતાં બી આપણે એમ્બોલાઇઝેશનની પ્રોસિજર કરતા હોઈએ. એક્ઝામ્પલ આપું તો આપણે જ્યારે ગર્ભાશયની ગાંઠ હોય કે જેને ફાઇબ્રોઇડ કહેવાય છે, તો એમાં હોય કે પછી પ્રોસ્ટેટની સાદી ગાંઠ હોય, જો એમાં હોય કે પછી થાઇરોઇડની સાદી ગાંઠ હોય, આ બધી ગાંઠમાં આપણે જો લોહીની સપ્લાય એમની બંધ કરી દઈએ એમ્બોલાઇઝેશન પ્રોસિજર દ્વારા, તો ગાંઠ એકદમ નાની થઈ જાય છે, કેમ કે એમને પોષક તત્વો મળતા નથી અને ઇસ્ચેમિયા ડેવલપ થાય છે, જેના લીધે ગાંઠની સાઇઝ એકદમ નાની થઈ જાય છે. પેશન્ટને જે દર્દીને સિમ્ટમ્સ હોય એ એકદમ રિલીફ મળી જાય છે અને આ બધી પ્રોસિજર કર્યા પછી તરત જ રિકવરી આવી જાય છે. જી બિલકુલ, આપે એમ્બોલાઇઝેશન વિશે તો માહિતી આપી, પરંતુ જ્યારે દર્દી એમ્બોલાઇઝેશન આ સમસ્યાથી પીડાઈ રહ્યા હોય છે તો એના સામાન્ય લક્ષણો કયા છે, એના વિશે પણ દર્શક મિત્રોને જણાવશો. આમાં જે આપણે પ્રોસિજર અલગ અલગ અવયવો માટે કરતા હોઈએ છીએ. જ્યારે ફાઇબ્રોઇડની ગાંઠ હોય તો જનરલી તમને પેડુમાં દુખાવો થતો હોય અથવા તો માસિકમાં એકદમ વધારે પડતું બ્લીડિંગ થતું હોય, આ બધા કન્ડિશનમાં આપણે સોનોગ્રાફી કરીને ચેક કરીએ કે ફાઇબ્રોઇડની ગાંઠ છે કે બીજો કોઈ પ્રોબ્લેમ છે. આ સિવાય પ્રોસ્ટેટમાં જ્યારે વારંવાર પેશાબ જવાની સમસ્યા હોય, જે 50 વર્ષથી વધારે ઉંમરના લોકોમાં પ્રોસ્ટેટની ગાંઠનો પ્રોબ્લેમ થતો હોય છે, સો આવું થતું હોય ત્યારે આપણે સોનોગ્રાફીથી કન્ફર્મ કરીએ કે પહેલાં શેની કઈ પ્રકારની બીમારી છે અને એકવાર બીમારી નિદાન થાય એના પછી આપણે એને સારવાર કરતા હોઈએ છીએ. જી બિલકુલ, તો આ જે સમસ્યાથી પીડાઈ રહ્યા હોય છે અને કહેવાય છે કે સૌથી મહત્વપૂર્ણ આહાર હોય છે, કેવા પ્રકારનો દર્દી આહાર ગ્રહણ કરે છે એના ઉપર ખૂબ જ આધાર રહેલો હોય છે. તો આ દર્દીએ આ સમયમાં આહાર કેવા પ્રકારનો લેવો જોઈએ? જનરલી સાત્વિક આહાર લેવો જોઈએ. આ સિવાય શરીરમાં જે મલ્ટિપલ રોગો હોય છે, 50 વર્ષથી ઉંમરના વધારે ઉંમરના લોકો જ્યારે હેલ્થ ચેકઅપ કરાવતા હોય ત્યારે ઘણી બીમારીઓ એવી હોય કે જેમાં સિમ્ટમ્સ અપિયર ના થતા હોય છતાં બી લોકોને બીમારીઓ આવતી હોય છે જ્યારે રિપોર્ટ કરાવતા હોઈએ છીએ. સો ત્યારે આ પ્રકારની બીમારીઓ જલ્દી અર્લી કેસમાં ડિટેક્ટ થાય તો એની પ્રોપર સારવાર થઈ શકે છે. અને એકદમ આહારમાં ધ્યાન રાખવાથી આપણે જે ફેટી આહાર હોય કે એકદમ હાઈ ફેટ વાળો બહારનું ફૂડ હોય એ બધું અવોઇડ કરવું જોઈએ, જેના લીધે આપણી વાસ્ક્યુલર હેલ્થ બહુ સારી રહે. બિલકુલ, તો સાત્વિક આહાર ગ્રહણ કરવો જોઈએ, આપણા નિષ્ણાતે જણાવ્યું એ જ અનુસાર. પરંતુ હવે નિષ્ણાત આપને પણ પૂછવા માંગીશ કે દિવ્યેશ સર, આવનાર સમયમાં આપણે રેડિયોલોજીની જ વાત કરી રહ્યા છીએ, તો આવનાર સમયમાં એવી કઈ નવી તકો, એવા કયા સંશોધનો, કઈ પ્રગતિ નજર સમક્ષ દેખાઈ રહી છે? તમને વાત કરું તો અત્યારે એન્જિયોગ્રાફીની મદદથી આપણે શરીરની 2 mm 3 mm જેવી ઝીણી બ્લડ વેસલમાં બી આપણે ટાર્ગેટ કરી શકીએ છીએ. આ સિવાય ફ્યુચરમાં બી એવી ટેકનોલોજી આવશે કે જ્યારે આપણે દવાના ઉપયોગ વગર એટલે કે કોન્ટ્રાસ્ટ વગર બી આપણે એન્જિયોગ્રાફીની પોસિબિલિટી થઈ શકે છે. અને એના દ્વારા આપણે જે લોકોને કિડનીનો પ્રોબ્લેમ હોય એમાં અત્યારે એન્જિયોગ્રાફી કરવી થોડી જોખમકારક પુરવાર થતી હોય છે, તો એવા કેસમાં બી આપણે એન્જિયોગ્રાફી કરી શકીએ એવું અત્યારે ટેકનોલોજીની મદદથી આપણે ફ્યુચરમાં આવી શકશે. જી બિલકુલ, કઈ નવી તકો ઉપલબ્ધ થવાની છે એના વિશે તો વાત કરી, પરંતુ હવે એક એના વિશે વાત કરવી છે કે વેરિકોઝ વેઇન, તો આ જે સારવાર છે આ અંગે કઈ ગેરમાન્યતાઓ લોકોમાં હજી પણ રહેલી છે? સો વાસ્ક્યુલર રોગોની વાત કરીએ તો 2 પ્રકારના રોગો હોય છે જનરલી. શીરાના રોગો એટલે કે વેઇન રિલેટેડ રોગો અને ધમનીના રોગો એટલે કે આર્ટરી રિલેટેડ રોગો. સો શીરાના જે સૌથી કોમન રોગો હોય એમાં એક આવે વેરિકોઝ વેઇન. સો વેરિકોઝ વેઇનમાં આપણે જનરલી પગમાં જે નાની નાની ઝીણી લીલી કે રાતા કલરની આપણે નસ દેખાતી હોય છે કે જેને આપણે સ્પાઈડર વેઇન તરીકે ઓળખતા હોય છે, એ એકદમ આપણું શરૂઆતનું સ્ટેજ હોય છે. એના પછી મોટી નસ દેખાય જે લીલા કલરની હોય, એના પછી આપણે પગમાં સોજા આવતા હોય છે. સોજા આવ્યા બાદ પગે ઘણીવાર પિંડીમાં દુખાવો થતો હોય અને પગે ઘણીવાર ક્રેમ્પ્સ આવતા હોય. આના પછીનું સ્ટેજ આવે એમાં તમારો ચામડીનો કલર થોડો કાળો પડવા માંડે અને ખંજવાળ આવે. આ થયા પછી ત્યાં ખંજવાળ કરવાથી ત્યારે ક્યારેક બ્લીડિંગ થતું હોય અથવા તો અલ્સર ડેવલપ થતું હોય. આ મેં જે સમજાવ્યું એ વેરિકોઝ વેઇનના ટિપિકલ સ્ટેજીસ હોય છે. આ બધું ઓવરનાઇટ ના થતું હોય, આના માટે આ ડેવલપ થવા માટે ઘણીવાર મહિનાઓથી માંડીને વર્ષો સુધીનો ટાઈમ લાગતો હોય છે. જો તમે પ્રોપર સ્ટેજમાં એની સારવાર કરો તો તમે આ બધા કોમ્પ્લિકેશનથી બચી શકો છો.
હવે ઘણીવાર લોકોને એવી ગેરમાન્યતા હોય છે કે વેરિકોઝ વેઇન થયું હોય તો મને સ્ટ્રોકની કે મગજમાં સ્ટ્રોક થઈ શકે કે હાર્ટ એટેક આવી શકે. સો આ ખોટી માન્યતા છે, આવું કંઈ હોતું નથી. આ સિવાય કે વેરિકોઝ વેઇનમાં જનરલી સર્જરી એક જ ઓપ્શન છે. હવે આપણી પાસે જે સૌથી લેટેસ્ટ કહેવાય કે ગ્લુ થેરાપી કહેવાય એ અવેલેબલ છે, કે જે અત્યારે વેસ્ટર્ન વર્લ્ડમાં બધા લોકો મોટા ભાગના એ ટ્રીટમેન્ટ લે છે. એ અત્યારે હવે ઇન્ડિયામાં બી અવેલેબલ છે અને એકદમ જ મિનિમલી ઇન્વેઝિવ કમ્ફર્ટેબલ ટ્રીટમેન્ટ છે. આ સિવાય લેઝરથી બી ટ્રીટમેન્ટ થઈ શકે છે. એટલે અત્યારે લગભગ સર્જરી માટે કોઈ ઓપ્ટ કરતું નથી. અને આ સિવાય બીજી ગેરમાન્યતામાં એવું છે કે વેરિકોઝ વેઇનથી કંઈ તકલીફ થતી નથી, બટ જો એ ટાઈમસર સારવાર કે પ્રોપર સ્ટેજ પર સારવાર ના કરવામાં આવે તો એનાથી ઘણા મોટા અલ્સર થઈ શકે છે, જેને રૂઝ આવતા 2 થી 3 મહિનાનો સમય લાગતો હોય છે. જે બિલકુલ ઘણી જે ગેરમાન્યતાઓ રહેલી હોય છે, પરંતુ કહેવાય છે કે પ્રોપર ટાઈમે અમારા નિષ્ણાતે જણાવ્યું એ જ અનુસાર કે ડોક્ટરની સલાહ લેવામાં આવે તો એ સમસ્યામાંથી પણ આપણે બહાર નીકળી શકીએ છીએ. પરંતુ હવે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે વેસ્ક્યુલર સમસ્યા, તો આ જે વેસ્ક્યુલર સમસ્યાના સામાન્ય લક્ષણો કયા છે, ચિહ્નો કયા છે, એના વિશે પણ દર્શક મિત્રોને જણાવશો. જે રીતે આપણે શીરાની વાત કરી કે વેઇન રિલેટેડ રોગોમાં જે મોસ્ટ કોમન કે સૌથી સામાન્ય હોય એ વેરિકોઝ વેઇનની બીમારી હોય છે. આ સિવાય આપણે ધમનીની વાત કરીએ કે જેમાં પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ હોય છે. આ જનરલી મોટી ઉંમરના લોકોમાં કોમન હોય છે, જે 50 થી વધારે ઉંમરના લોકો હોય. અને આ સાથે સાથે જે લોકોને ડાયાબિટીસ હોય, હાઇપરટેન્શન હોય, હૃદયની કોઈ બીમારી હોય, કે જેને ફેમિલી હિસ્ટ્રી હોય કે જેમના હાર્ટ એટેક આવ્યો હોય, મમ્મી પપ્પા ભાઈ બહેન કોઈને, અને આ સિવાય કે જે લોકો સ્મોકિંગ કરતા હોય, જો આ કન્ડિશન હોય તો આ બધા લોકોને ધમની રિલેટેડ રોગો થવાની કે પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ થવાની શક્યતાઓ હોય છે. હવે આ ખબર કઈ રીતે પડશે? તો તમે શરૂઆતમાં પેશન્ટને પગમાં દુખાવો થતો હોય, જ્યારે થોડું ચાલે 100 મીટર 200 મીટર, ત્યાર પછી પેશન્ટે કમ્પલસરી દર્દીએ બેસી જવું પડે. બેસ્યા પછી 5-10 મિનિટમાં રિકવરી આવે અને પછી પાછું 100-200 મીટર ચાલી શકે. આને મેડિકલ ભાષામાં ક્લાઉડિકેશન કહેવાય. આવું ટિપિકલ થતું હોય તો વેસ્ક્યુલર સમસ્યા હોવાની પૂરેપૂરી શક્યતા હોય. આવું જ્યારે થાય ત્યારે તમારે પ્રોપરલી ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અને પછી આપણે ડોપલરની તપાસ દ્વારા લોહીની નળીમાં જે જગ્યાએ બ્લોક હોય એ ડિટેક્ટ કરવામાં આવે અને એના પછી એન્જિયોપ્લાસ્ટી કે સ્ટેન્ટિંગ કરીને પગની હેલ્થ કે પગમાં બ્લડ સર્ક્યુલેશન આપણે પાછું એસ્ટાબ્લિશ કરી શકીએ. જે બિલકુલ આપે ખૂબ જ સરળ ભાષામાં દર્શક મિત્રો સુધી આજે સામાન્ય લક્ષણો કયા છે એના વિશે તો આપણે વાત કરી, પરંતુ આગળ જ એક વાત થઈ હતી કેન્સરની. આપણે જણાવ્યું હતું કે જ્યારે કેન્સર પીડાતો હોય આ દર્દી કેન્સરની બીમારીથી, તો એનો ઈલાજ ન થઈ શકે તો એના લક્ષણો ઘટાડવા માટે પણ આપ કઈ રીતના મદદરૂપ થઈ શકો છો? હવે કેન્સરમાં બી ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીનો એક સારો એવો રોલ છે. અત્યારે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીમાં બી સબ સ્પેશિયાલિટી તરીકે ઇન્ટરવેન્શનલ ઓન્કો ઇન્ટરવેન્શન કરીને એક સબ સ્પેશિયાલિટી છે. સો આ જ્યારે કેન્સરના દર્દીઓમાં સૌથી પહેલા તો આપણે નિદાન કરવાનું ઇમ્પોર્ટન્ટ હોય છે. સો એ નિદાન કરવા માટે બાયોપ્સીની જરૂર હોય છે. તો બાયોપ્સી જનરલી ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ દ્વારા કરવામાં આવતી હોય છે. આ થઈ ગયા પછી જ્યારે લીવરની ગાંઠ હોય તો 50% આખા વર્લ્ડમાં લીવરની ગાંઠ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ દ્વારા ટ્રીટ થતી હોય છે. જ્યારે સર્જરી કે ટ્રાન્સપ્લાન્ટ શક્ય ના હોય ત્યારે આપણે કિમો એમ્બોલાઇઝેશન કરીને એક સારવાર આવે કે જેમાં આપણે લીવરની જે કેન્સરની ગાંઠ હોય ત્યાં જઈ અને લોહીની નળીમાં ટ્યુબ દ્વારા એમાં આપણે કિમોથેરાપી આપવાની આવે. એકદમ હાઈ ડોઝમાં કિમોથેરાપી આપવાની આવે, જે ખાલી આપણે ટ્યુમરના સેલ્સ પર જ ઇફેક્ટ કરે, જે શરીરના બીજા અવયવને નુકસાન ના કરે. એટલે એની સાઈડ ઇફેક્ટ કે આડઅસર બી ઓછી હોય છે. આ સિવાય જ્યારે નાની ગાંઠ હોય ત્યારે આપણે એને સોનોગ્રાફીમાં કે સીટી સ્કેનમાં જોતા એક સોયની મદદથી એને આપણે એબ્લેટ કરી શકીએ, એટલે કે એને ગરમ કરીને આપણે નષ્ટ કરી શકીએ. આ સિવાય જ્યારે આ બંને પોસિબલ ના હોય ત્યારે હવે એક રેડિયો એમ્બોલાઇઝેશન કરીને લેટેસ્ટ ટ્રીટમેન્ટ અવેલેબલ છે કે જેના દ્વારા આપણે રેડિયેશન લોહીની નળીની અંદરથી આપી અને એક ટ્યુમરની અંદર આપણે ડિપોઝિટ કરી દઈએ, જે 2 થી 3 મહિના સુધી રેડિયેશન પ્રોડ્યુસ કરતું હોય અને ટ્યુમરના સેલ્સને નષ્ટ કરી શકે. આ સિવાય કિડનીની અંદર ટ્યુમર હોય, નાનું ટ્યુમર હોય, જ્યારે એ સર્જરી પોસિબલ ના હોય ત્યારે બી આપણે એને એબ્લેટ કરી શકીએ. લીવરની અંદર મેટાસ્ટેસિસ હોય કે પછી ફેફસાની અંદર બીજા કોઈ ઓર્ગનની ગાંઠ ફેલાયેલી હોય તો આપણે એને એબ્લેશનની મદદથી સારવાર કરી શકીએ. આ સિવાય હાડકામાં જ્યારે મેટાસ્ટેસિસ થયું હોય એટલે કે કોઈ કેન્સરની ગાંઠ હાડકામાં ફેલાઈ ગઈ હોય અને બહુ જ દુખાવો થતો હોય તો આપણે એને એબ્લેશનની મદદથી કંટ્રોલ કરી શકીએ, દુખાવાને દૂર કરી શકીએ. આ સિવાય જ્યારે કેન્સરની માટે લાંબો ટાઈમ દવા લેવાની હોય તો ત્યારે આપણે લોહીની નળીની અંદર ટ્યુબ લાંબો ટાઈમ રાખવાની આવે, જેને કિમોપોર્ટ કહેવાતું હોય અથવા તો પીક લાઈન કહેવાતી હોય, પેરિફેરલી આપણે જે સેન્ટ્રલ લાઈન નાખતા હોય. સો એ બધી પ્રોસિજર કરવાનું ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ દ્વારા એકદમ પ્રિસિઝન પૂર્વક પોસિબલ છે, જે બધી લોકલ એનેસ્થેસિયામાં કરવામાં આવે છે.
જી બિલકુલ, કઈ પ્રક્રિયા થકી કેન્સરને આપણે દૂર કરી શકીએ છીએ એના વિશે પણ જણાવ્યું અને એની આડઅસર પણ નથી થતી. પરંતુ હવે ઘણા બધા દર્દીઓને આપ મળ્યા હશો કે દર્દીઓના સાથેના અનુભવ તેમજ લોકોને આપ શું સંદેશો આપવા માંગશો? સૌથી પહેલા હું વાત કરું કે જે મને હજી બી યાદ છે, મારી સાથે જે ભણતા હતા એમના સસરાને પગની મતલબ આપણે પગની બંને સાઈડની લોહીની નળી બ્લોક હતી. એ લગભગ 4-5 હોસ્પિટલમાં બતાવીને આવ્યા હતા. બધા લોકો એમને કીધું કે તમારે સર્જરી કરાવવી પડશે અને બાયપાસ કરાવવું પડશે, જે એઓર્ટો ઇલિયાક બાયપાસ એઓર્ટો ફિમોરલ બાયપાસ કરીને પ્રોસિજર હોય છે. એ મોર્બિડ પ્રોસિજર અને મોટી પ્રોસિજર કે મેજર સર્જરી કહેવાય. હવે આ મારી પાસે આવ્યો એટલે મેં એમને કીધું કે આપણે ઇન્ટરવેન્શન પ્રોસિજરથી આપણે એને પોસિબલ કરી શકીએ. એટલે મેં પ્રોસિજર કરી. પહેલાં જ્યારે આવ્યું ત્યારે 50 મીટર બી ચાલી નહોતા શકતા અને કાકા એકદમ વધારે સ્મોકિંગ કરતા હતા. એટલે મેં એમને કીધું કે સ્મોકિંગ બંધ કરી અને આપણે પગની લોહીની નળીમાં સર્ક્યુલેશન સ્ટાર્ટ કરશું તો તમને ચાલવામાં કંઈ વાંધો નહીં આવે. મેં 3 થી 4 કલાક સુધી પ્રોસિજર કરી અને બંને બાજુ સ્ટેન્ટ મૂકી અને લોહીનું સર્ક્યુલેશન એસ્ટાબ્લિશ કરી દીધું. કાકાએ સ્મોકિંગ બંધ કરી દીધું. અત્યારે હજી બી મારે ફોલોઅપમાં આવ્યા છે. 2 વર્ષ પહેલાં મેં આ પ્રોસિજર કરેલી અને અત્યારે બી એ કાકા રોજ અડધોથી પોણો કલાક સવારે અને સાંજે ચાલે છે અને એકદમ જ સિમ્પટમ્સ ફ્રી છે. કોઈ જ પ્રકારની સમસ્યા નથી અને એકદમ સારી ક્વોલિટી ઓફ લાઈફ. એક જ દિવસમાં મેં એમને ડિસ્ચાર્જ કરેલા હતા. એક જ દિવસ મેં હોસ્પિટલમાં સ્ટે રાખેલો હતો. આ સિવાય હું તમને બીજા પેશન્ટની વાત કરું તો 29 વર્ષની એક નર્સિંગ સ્ટાફ હતી આપણે ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી. એમનું એક્સિડન્ટ થયેલું અને એ ઝાયડસ હોસ્પિટલમાં રાત્રે અરાઉન્ડ 9-10 વાગ્યે આવ્યા હતા અને એમના લોહીના ટકા મેન્ટેન નહોતા થતા. મતલબ કે ક્યાંયથી લોહી નીકળતું હતું અને આપણે જે પેલ્વિસ કહેવાય કે લોઅર પાર્ટમાં આપણે ત્યાં એને પેલ્વિક બોનનું ફ્રેક્ચર્સ હતા. એ સીટી સ્કેનમાં ડિટેક્ટ થયા હતા. બટ સીટી સ્કેન જ્યારે કરાયો ત્યારે આપને ખબર પડી કે એમાં એક લોહીની નળી બી લીક છે. હવે આના માટે મને રાત્રે 10-11 વાગે ફોન આવેલો અને મેં 1 થી 1.5 કલાક સુધી એમના પર પ્રોસિજર કરી અને જે જગ્યાએ લોહી લીક હતું એ જગ્યાને મેં બંધ કરી દીધું. એના લોહીના ટકા સ્ટેબલ થયા. એના પછી 2-3 દિવસ પછી એની હાડકાની સર્જરી થઈ. આ પેશન્ટ લગભગ હોસ્પિટલમાં 1 મહિનો સુધી રહેલું હશે અને એના પછી રિકવરી આવી ગઈ અને પેશન્ટ એકદમ જ સારી રીતે ડિસ્ચાર્જ થઈ ગયું. અત્યારે એ પેશન્ટ અમારી જ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે પાછું રિક્રુટ થયેલું છે. એટલે એકદમ જ સારું રિઝલ્ટ મળેલું હતું. આ સિવાય હું તમને વાત કરું તો એક 85 યરના દાદા હતા જે રિસેન્ટલી મેં ટ્રીટ કરેલા હતા. એમને પ્રોસ્ટેટની સમસ્યા હતી. પ્રોસ્ટેટની સાદી ગાંઠ હતી કે પ્રોસ્ટેટનું વજન લગભગ 125 ગ્રામ 125 ગ્રામ, જેનું નોર્મલ વજન હોય છે અરાઉન્ડ 20-30 ગ્રામ જેટલું. એટલે બહુ પ્રોસ્ટેટ મોટું થઈ ગયેલું અને એના લીધે એમને પેશાબમાં તકલીફ પડતી હતી. પછી દાદાને પોતાની રીતે પેશાબ ન થતા એક ટ્યુબ મૂકવી પડેલી અને આવા કેસમાં ટ્યુબ જનરલી લાંબો ટાઈમ રાખવી પડતી હોય જો સર્જરી પોસિબલ ના હોય તો. હવે દાદા આના માટે કોઈ સર્જનને બતાવ્યા અને એમણે એવું કીધું કે તમારી સર્જરી કરી અને આપણે પ્રોસ્ટેટને રિમૂવ કરવું પડશે. આના માટે તમારે જનરલ એનેસ્થેસિયા આપવું પડે તો તમારે ફિટનેસ લેવાની જરૂર છે. ફિટનેસ લેવા માટે દાદાએ કોન્ટેક્ટ કરેલો તો એમને હાર્ટનો પ્રોબ્લેમ આવ્યો. એટલે સર્જને એવું કીધું કે પહેલાં તમારે હાર્ટનું કરાવવું પડશે પછી પ્રોસ્ટેટની પ્રોસિજર થશે. આ બધી વસ્તુમાં બહુ બધી વસ્તુ કોમ્પ્લિકેટ થઈ ગઈ. પછી દાદાને મારો નંબર મળેલો અને મારી જોડે વાત કરી કે આપણે આના માટે બીજો કોઈ રસ્તો છે. એટલે મેં કીધું કે આપણી પાસે એમ્બોલાઇઝેશન દ્વારા આપણે આની બહુ સારી રીતે સારવાર કરી શકીએ છીએ જે લોકલ એનેસ્થેસિયામાં થઈ જશે અને એક જ દિવસ હોસ્પિટલના સ્ટેથી આ પ્રોસિજર પોસિબલ બનશે. સો એ લોકો એડમિટ થયા. અમે સીટી સ્કેન કરી અને જે લોહીની નસ ટાર્ગેટ કરવાની હતી એને ડિટેક્ટ કરી અને પછી આપણે એમ્બોલાઇઝેશન કર્યું. એક જ દિવસમાં દાદાને રિકવરી આવી ગઈ. બીજા-ત્રીજા દિવસે અમે એમને ડિસ્ચાર્જ કરી દીધા અને 10 દિવસમાં જે કેથેટર મૂકેલું હતું એ કેથેટર રિમૂવ થઈ ગયું અને દાદા પોતાની રીતે પેશાબ કરતા થઈ ગયા. સો આ બધી વસ્તુઓ એડવાન્ટેજિયસ છે કે જ્યારે સર્જરી એકદમ હાઈ રિસ્ક હોય ત્યારે પ્રોસ્ટેટની આ પ્રકારની સમસ્યાઓમાં આપણે પ્રોસ્ટેટ એમ્બોલાઇઝેશન દ્વારા બહુ સારું રિઝલ્ટ મેળવી શકીએ છીએ. આ સિવાય હું તમને વાત કરું તો એક પેશન્ટ હતું કે જેમને ગળામાં મોટો સોજો હતો. ઓલમોસ્ટ તમે માનો કે લગભગ 8-10 સેન્ટીમીટર જેવડો સોજો હતો. પેશન્ટ આ આફ્રિકાથી આવેલું હતું અને અમે બાયોપ્સી કરીને એમાં નિદાન કરેલું કે આ સાદી થાઇરોઇડની ગાંઠ છે. પછી અમે એને ઓપ્શન આપેલા ટ્રીટમેન્ટ માટે કે સર્જરી કરીને બી એક ઓપ્શન હોય છે બટ આપણે એમ્બોલાઇઝેશન દ્વારા આમને સારી રીતે ટ્રીટ કરી શકીએ. સો અમે થાઇરોઇડની જે લોહીની નસ હતી એ બધી બ્લોક કરી દીધી અને થાઇરોઇડની ગાંઠને એકદમ શ્રિંક કરી દીધી. જે બહારથી દેખાતી હતી એ એકદમ જ ઓછી થઈ ગઈ અને ઓલમોસ્ટ તમને ખબર જ ના પડે કે પેશન્ટને કંઈ થાઇરોઇડ કે ગળાનો સોજો હતો. સો આ રીતના ઘણા બધા અમે બ્લીડિંગના કેસીસ બી કરેલા છે, થાઇરોઇડ માટેના બી કેસીસ કરેલા છે, લિવરની કેન્સરની બહુ બધી ટ્રીટમેન્ટ કરેલી છે. એટલે આ બધા લોકોને એકદમ જ મિનિમલી ઇન્વેઝિવ વેથી શોર્ટ ડ્યુરેશનમાં આપણે પણ કન્ફર્મેટરી પ્રિસિઝનપૂર્વક સારવાર આપી શકીએ કે જેમાં કોમ્પ્લિકેશન રેટ બી ઓછું હોય
અને એકદમ જ રિકવરી બી સારી મળતી હોય છે. જી બિલકુલ, દર્દીઓ સાથેના આપે અનુભવ અમારી સાથે શેર કર્યા છે, તો દર્દીઓને પણ અહીંયાથી સંદેશ મળી રહ્યો છે કે ડર્યા વગર જો ડોક્ટરની સલાહ લેવામાં આવે તો કોઈ પણ ગંભીર સમસ્યા હોય તો એમાંથી ચોક્કસપણે બહાર આવી શકાય છે, એનું નિદાન થઈ શકે છે. તો દર્શક મિત્રો, કેન્સરના નિદાનથી લઈને તેની સારવાર સુધી ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી વધુ સારા વિકલ્પો પણ પ્રદાન કરી રહ્યું છે, જે ન્યૂનતમ આક્રમક અને સર્જરી જેટલા જ અસરકાર છે. વાસ્ક્યુલર અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી શું છે, એનું નિદાન કેવી રીતે શક્ય છે, સારવાર, આ તમામ અંગે માહિતગાર કરવા બદલ ડોક્ટર દિવેશભાઈ દધાનિયા આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો, એ જ સંદેશની સાથે ફરી મળીશું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. નમસ્કાર.